શ્રીરાજ સાડી આજે તમારી માટે ડેઈલી વેરમાં પહેરાય અને બહાર આવી ગયામાં પહેરે ને એવી મસ્ત કૂણા માખણ જેવા કપડામાં આજની સાડીનો લુક એકદમ પ્રીમિયમ લઈને આવે છો બેન. કલર મેચિંગ એકદમ એક હરખો રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું તો એકદમ ડિફરન્ટ અને લાઇટ મેચિંગ સાથે આજે પ્રીમિયમ ડિઝાઇન લુક લઈને આવે છો બેન. તમે જોઈ શકો છો આપણે આજે પિંક કલર ઓપન કરવાનો છે. ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે, એકદમ લાઇટ ડિઝાઇનના શોખીન હોય ને એની માટે આજની સાડી એકદમ બેસ્ટ રહેવાની છે બેન. ફેબ્રિકની વાત કરું તો એકદમ કૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું છે, પણ ડિઝાઇન તમે જોઈ શકો છો એકદમ લાઇટ અને વ્યવસ્થિત છે. અને જે બેનું ઓલ ઓવરની ડિઝાઇનના શોખીન હોય અને ઓલ ઓવર જ સાડી કહેતા ને એની માટે આજની સાડી એકદમ પ્રીમિયમ રહેવાની છે. તમે જોઈ શકો છો સાડીનું ફેબ્રિક એકદમ કૂણું માખણ જેવું તો છે, પણ કલર મેચિંગથી લઈને ડિઝાઇન પણ એટલી સરસ મજાની અને એકદમ પ્રીમિયમ રહેવાની છે. જેમાં તમે જોઈ શકો છો શરૂઆતમાં મસ્ત મજાનો શોર્ટ પલ્લુ આવવાનો છે, કારણ કે ઓલ ઓવર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક હોય ને એમાં શોર્ટ પલ્લુનો જ લુક આવે, એટલા માટે શોર્ટ પલ્લુ બહુ પ્રીમિયમ છે અને સરસ મજાનું છે. તમે જોઈ શકો છો વચ્ચેની જે ડિઝાઇન છે ને એમાં આપણે મસ્ત મજાનું કેરીનું અને એકદમ મસ્ત એના કલર શેડો રહેવાના છે, કારણ કે સિંગલ કલરની સાડી છે એટલે વ્યવસ્થિત અને એને મેચ થાય ને એવો જ આપણે પલ્લુ અને એમાં એવા શેડ નાખેલા છે, એટલે વ્યવસ્થિત નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવી સરસ મજાની સાડી લઈને આવ્યા છે. શોર્ટ પલ્લુ છે, પલ્લુમાં વચ્ચે કેરી ડિઝાઇન, બંને બાજુ ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન અને પછી આપણે મસ્ત મજાની રાઉન્ડ શેપની ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે, જે આપણી આખી સાડીમાં નીચે પેનલ લુક રહેવાની છે બેનું. તમે જોઈ શકો છો પલ્લુ એકદમ સિમ્પલ સોબર અને લુક વાઇઝ યુનિક વેરાયટીનું રહેવાનું છે. અને આખી સાડી તમે જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ લાઇટ કલર મેચિંગ સાથે સાથે લાઇટ ડિઝાઇન પણ લઈને આવ્યા છે, કારણ કે ઘણા ટાઈમ તમે જોતા હોય તો લાઇટ કલર મેચિંગ હોય ને તેમાં છે ને ડાર્ક કલરની આપણે છે ને ડિઝાઇન આપી દઈએ, પણ આમાં બધું કામ ફિનિશિંગ વાળું વ્યવસ્થિત અને એકદમ યુનિક છે, એટલા માટે આપણે લાઇટ કલર મેચિંગ સાથે લાઇટ ડિઝાઇનનું કોમ્બિનેશન લાવ્યા છે. પણ ડિઝાઇન પણ જુઓ તમે કેટલી મસ્ત વ્યવસ્થિત અને ફિનિશિંગ વાળી રહેવાની છે. હરેક કલર સાથે હરેક ડિઝાઇનનું લુક એકદમ પ્રીમિયમ લાગે છે. તમે જોઈ શકો છો રાઉન્ડની ડિઝાઇન, પાન શેપની ડિઝાઇન સાથે ચેક્સનું કામ પણ એકદમ યુનિક અને સરસ મજાનું રહેવાનું છે. ઓલ ઓવર ડિઝાઇન સાડી હોય ને એમાં એકદમ મસ્ત આવું બારીક અને વ્યવસ્થિત કામ જ હોય બેન. અને તમે જોઈ શકો છો આખી સાડી સિમિલર છે અને સાડી છે ને બંને બાજુ સિમિલર રહેવાની છે. તમે જોઈ શકો છો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને બાજુ હરખી હાડી છે, ડેઈલી વેરમાં પહેરવા. અને કપડાની વાત કરું ને તો કૂણું માખણ જેવું ને લચકા જેવું ફેબ્રિક છે બેન. ફેબ્રિકમાં તો કાંઈ ઘટે ને એટલું કૂણું માખણ જેવું હોય અને વજન વગરનું કપડું હોય ને તો મારી બેનો એટલી સરસ મજાની સાડી આવી હોય ને તો ભૂલાય નહીં, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાય, કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી એટલી મસ્ત ઠંડા કલરમાં આવી હોય ને તો ભૂલાય જ નહીં ને, કારણ કે એટલો મસ્ત લુક આવે. તમે જોઈ શકો છો પાટલી તો આરામથી પડી ગઈ છે, એટલે ફેબ્રિકમાં તો કાંઈ જોવા પણ જ નથી, એટલું મસ્ત કૂણું ફેબ્રિક છે. સાથે ડિઝાઇન તમે જો કેટલી મસ્ત લાગે છે, એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ ડિઝાઇન છે. ઓલ ઓવર ડિઝાઇન તો ઘણી તમે જોશો, પણ આટલી મસ્ત પ્રીમિયમ અને વ્યવસ્થિત ડિઝાઇન ફર્સ્ટ ટાઈમ આવી છે અને લુકે કાંઈ ઘટે ને એટલો પ્રીમિયમ આવે છે. તમે જોઈ શકો છો પીસ તો સરસ છે, પણ સાથે સાથે જેનું બોર્ડરનું કામ લઈને આવ્યા છે ને એ પણ એટલું પ્રીમિયમ અને જોરદાર લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો સાડી આખી એકદમ સરસ લાઇટ કલર એટલે આપણે પિંક કલરનું રહેવાનું છે અને ઉપરથી નીચે લગીને આપણે ઝીણી ઝીણી એમાં છે ને વિવિંગની બોર્ડરનું જેવું આવે છે ને કામ એવું સેમ લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો જે આ શેડ પડે છે ને એકદમ રોઝ ગોલ્ડ સ્ટાઇલનો, એ આખી સાડીમાં આપણે ફેબ્રિક સાથે વિંગમાં રહેવાનું છે, જે બોર્ડરના મેચિંગનું રહેવાનું છે બેન. તમે જોઈ શકો છો સાડીમાં આખામાં આવી રીતના લાઇનિંગ છે, બધું ફેબ્રિકની સાથે વણાકમાં છે, એટલે હેવીમાં હેવી સાડી છે. સાથે મસ્ત મજાની બોર્ડરમાં આપણે થોડોક ડાર્ક કલર મેચિંગ આવ્યો છે, એટલે લુક બોર્ડરનો પણ એકદમ પ્રીમિયમ આવે છે અને ફેબ્રિકની સાથે વણાકમાં હોય એટલે કોઈ દી નીકળવાની નથી. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાની બોર્ડરનો લુક આવે છે, પ્રિન્ટેડ બોર્ડર પણ એટલી સરસ છે અને આખી સાડી એકદમ યુનિક અને સરસ મજાની રહેવાની છે. અને બંને બાજુવાળી સાડી હોય ને એ છે ને પહેરવાની એટલી મજા આવે અને લોંગ ટાઈમ સુધી તમારાની ફેશન ન જાય. અને જે બેનો એટલી મસ્ત ઓલ ઓવર ઠંડા કલર મેચિંગ કરતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનો છો બેન. અને બ્લાઉઝની વાત કરું ને
ખૂબ સરસ મજાનું બ્લાઉઝ આવ્યું છે. તમે જોઈ શકો છો બ્લાઉઝ એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ અલગ અને જોરદાર રહેવાનું છે. જે આપણે સાડીનું છે ને એ ટાઈપનું આખું બ્લાઉઝ રહેવાનું છે. ઝીણી ઝીણી ફ્લાવર આપણે આવે છે ને સાડીમાં એના સેમ નાની સાઈઝની ડિઝાઇનમાં આખું ફ્લાવરની પ્રિન્ટેડ ડિઝાઇન આવવાની છે. સાથે જે આપણે વિવિંગ વાળી લાઇનિંગ આવતી હતી ને એ પણ આવવાની છે અને બંને બાજુ બોર્ડર પણ વિવિંગ વાળી આવવાની છે. એટલે બ્લાઉઝ એ કાંઈ ઘટે ને એટલું પ્રીમિયમ તો છે પણ સાડી પણ એટલી જોરદાર છે બેન. એટલે જે બેનું એટલું મસ્ત યુનિક વેરાયટીનું બ્લાઉઝ ગમ્યું હોય અને એટલી મસ્ત ઓલ ઓવર સાડીમાં લૂઝનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને એટલે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. કારણ કે કૂણું માખણ જેવું અને વજન વગરનું અને પાછું ઠંડુ બોળ કપડું બેન. એકદમ વજન વગરના કપડામાંથી ઠંડી બોળ સાડી આવે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. કલર મેચિંગની વાત કરું તો બધા ઇંગ્લિશ અને બધા ઠંડા કલર અને ડિઝાઇન પણ આવી રીતના બધા કલરમાં સૂટ થઈ જવાની છો. એટલે જે બેનોને જે કલર મેચિંગ આવે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. કારણ કે હરેક કલર એકદમ જોરદાર અને એકદમ પ્રીમિયમ તો રહેવાના છે પણ સાડીનો લુક એકદમ જોરદાર રહેવાનો છે બેન. અને ખાસ કરીને જે છે ને મોટી એજના હોય ને એને તો આ શેડો બહુ ગમે અને આ ટાઈપની લુકની સાડીઓ બહુ ગમે. એની માટે તો આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે. એટલે જે બેનોને એના સાસુ કે એના મમ્મી એની માટે કોઈ પણ માટે ગમી હોય ને સાડી તો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. હરેક કલરમાં હરેક ડિઝાઇન એટલી સુપર લાગવાની છે કારણ કે ડિઝાઇન જ એટલી મસ્ત છે. કારણ કે ઘણા લોકો ફ્લાવર પ્રિન્ટ પહેરી લીધી છે, કાળા બોર્ડર કોન્સેપ્ટ પહેરી લીધો છે પણ એટલી મસ્ત પ્રીમિયમ લાઇટ કલર મેચિંગમાં તો મસ્ત આર્ટિકલ આવ્યો હોય એટલે મારી બેનું ભૂલાય નહીં. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. કલર મેચિંગ બધા ઠંડા અને એકદમ મસ્ત મજાના રહેવાના છે અને બોર્ડર હવે થોડીક ડાર્ક શેડમાં રહેવાની છે એટલે સાડીનો લુક એકદમ સરસ મજાનો આવે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત સ્કાય કલર રહેવાનો છે. સ્કાય કલર પણ એટલો ઠંડો અને સરસ મજાનો રહેવાનો છે. સાથે નાની લેડીઝોને તો બંને કામમાં ચાલે ને એવું સરસ મજાનો આર્ટિકલ રહેવાનો છે. તો જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો બેનો. કારણ કે કલર મેચિંગ સરસ મજાના છે અને આર્ટિકલ તો કાંઈ ઘડે ને જોરદાર અને એકદમ યુનિક લાગે છે. છે ને મસ્ત કલર છે, બધા કલર એટલા લાઇટ છે એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો. કારણ કે સાડી એકદમ પૂરી માખણ જેવી અને વજન વગરની સાડી આટલી સરસ આવી હોય ને મારી બેનું ભૂલાય નહીં. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બાટલી કલર રહેવાનો છે. આપણે બોર્ડર છે ને બાટલી શેડમાં છે એટલે કેટલો મસ્ત શેડ સાથે અલગ પ્રકારની સાડીનો લુક આવે છે. તો જોયું ને કેટલા મસ્ત ઠંડા કલરમાં આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનો છે. એટલે જે બેનને જે કલર મેચિંગ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. કારણ કે લૂઝ ફેબ્રિકની એટલી મસ્ત પૂણી માખણ જેવી અને વજન વગરની સાડી આવી હોય ને તો મારી બેનું ભૂલાય નહીં. અને ખાસ કરીને એટલા મસ્ત ઠંડા કલર અને ઓલ ઓવર કોન્સેપ્ટ એટલો વ્યવસ્થિત અને ફિનિશિંગ સાથે આવ્યો હોય ને તો મારી બેનું ભૂલાય નહીં. મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લે. અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે ડેલી વેરમાં ફેન્સી પ્રીમિયમ અને સરસ મજાના ઠંડા કલર સાથે સરસ મજાની સાડીનું કલેક્શન જોવા મળી જાય. તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.